ગુરુદાસ માં ચિંતા વિઘ્ન વિનાશિની માતુ કમલાસિની સકા વિષાદી માંસવાહિની માતુ યમને દેવો સુમા દુઘરણી મારી માય કુળદેવી દુઘરણી મારી માય કુળદેવી કરણી કરને જાહેર જગમાં માતુ જોગણી અને જપીએ માતી હારો જાપજો હે અખંડ માતો રા દીવા બળે ને પ્રગટજો તું આપજો પ્રગટજો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે સંકટ મોચન હાથ લગન તન બાલ રામચંદ્ર કૃપાલ હલ દેખો ન સાવડે પૈરે કોને પાય જગદંબાના નેજામાં બેઠા છો ચારણી આયુના સાનિધ્યમાં સૌ સુગ્ન શ્રોતાગણો વડીલો માતાઓ બહેનો સૌના ચરણોમાં વંદન કરી કાર્યક્રમને આગળ ધપાવીએ માં ભગવતીના સાનિધ્યમાં અને એમાંય શ્રી રામ કથા અને સાહેબ ત્રીજું કહેવા જાવ તો નાથા ભગતની ઝૂંપડી એનું ભજન ક્યાંક ક્યાંક રણકારે બોલે છે શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ક્યાંક ને ક્યાંક રણકારે એવું બોલાય છે ક્યાંક ને ક્યાંક સુરમાં એવું સંભળાય છે વર્ષોથી જેનું એક ભજન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બીજો કોઈ મંત્ર નહીં સાહેબ એવી પાવન ભૂમિમાં હું તમે જ્યાં મળ્યા ચાર ગામની સીમા જ્યાં ભેગી થતી હોય અને બેન શ્રી શેઠ મુંબઈ થી હું તો તમારો જ છું સૌ વર્તે છે અને હાજરભાઈ મને બરોડો બતાવનાર બડા સમિતિઓ મેં કોકનો હિત ધારી અને મનમાં વિકાસ લઈ આવવાનો પ્રયત્ન કર્યો જુનાગઢ થી અહીંયા આવવાનો તો મને ઈશ્વરે દેખાડી દીધો વિકાસ એટલે જ્યાં એવી મોજમાં હું તમે જ્યાં બેઠા છે આજે જે મેં રામ લગ્ન થયા અને તમે જો આમ મુંજાઈ બેઠા જરા રજા લઈને આવ્યા એમ બેઠા જો આકલા પડકારા તો કરજો એટલે અમને એમ થાય કારણ કે મારે તો ગાવું નથી અને હું ગાવ અને મારો વિષય નહીં કારણ કે આખું વિષય અમારું થાય નહીં અમારી પાસે ન હોય ચોપડી ન હોય કોઈ કિતાબ અમારે તો તમારી જ્યાં મોંડી હલશે ત્યાંથી સાહિત્ય નીકળશે તમારો પડકારો થાય તો અમને ખબર પડશે કે તમને સૂર્ય રસમાં મજા આવી માર્મિકતામાં મજા આવી હાંસીમાં મજા આવી એમણું અમારે જવાનું હોય હા અમે આખું વિષય જો સાહિત્ય કરીએ ને તો જાણે ઓલી મીંદડી દૂધ પીતી એના જેવું લાગે એટલે અમને ખબર પડે એમ ક્યાંક પડકારો કરો તો દૂધ દોણામાં જાય કે હેઠું જાય પડકારા તો કરજો
કે આમ ખરેખર ગામ બહુ રૂડું પણ ધરાર લઈને મહિલા સંઘર્ષ વધ્યો ને મને થોડાક હળવાઈ કરવા છે તમને. મેં હાદણભાઈ ઘણા રગતા જોયા પ્રોગ્રામમાં, હાવ નજરે જોયા. ગુરુભાઈ રગતા હોય કે જવા દે ને, યારું કરીને બેઠો હોય ને ઉમરે એ કે તને કહો તાર બાપ જાય હવાર વાડીએ આખો દી ડૂટી ઓરી પડ્યો હોય. બોલી કે હું પણ એ કે બાર ના ટકોર આવી જાય એમ ધરાડ રજા લેતા હોય મેં જોયા નજરે. એટલે એવું કઈ છે નહીં ને હે? એટલે પંખિયા મળીને મોર હાલો માથારો સમાજ બેઠો છે પણ મારે એક વાત એ કરવી છે કે અહીંયા ચારણી આવ્યુંના મંદિરમાં અને મેં રામકથાનું આવું પવિત્ર આયોજન સાહેબ જ્યાં ડંકો વાગતો હોય કે ચાર ગામ મળી અને આવું કાર્ય કરતા હોય સુંદર મજાનું. અને હાદણભાઈએ જેમ વાત કરી એમ કે સાહેબ પાણી ભલે હજી ગમે ત્યાંથી ભરી આવવું પડે, આ એક સેવાની ભૂમિ છે સાહેબ. નાથા ભગત જે કરીને ગયા છે મારા મોઢે વાત હારી ન લાગે, હું એવો કોઈ ભક્તિવાન માણા નથી, પણ એકવાર મારે આમ જો બે જઈ બોલાવવી છે મારી હારે. રામચંદ્ર ભગવાન તમે બોલતા જ છે એમાં આજ તો એના લગ્ન થયા ભાઈ, જાકા મૂકી છૂટી છે. અમારા હાજણભાઈ નો અવાજ બેહી ગયો એટલે એકવાર નાથા ભગત અને ચારણી જેના સાનિધ્યમાં બેઠા છે ને બે હાથ ઊંચા કરીને માતાઓ બેના બધા મારે મને એમ થાય કે તમે જાગો જ છો. બોલીએ ચારણી આયુ માત કી, નાથા ભગત ની હા. મચ્છરાએ અને ગરુડજીને પૂછ્યું કે લા આભના છેડા કેટલે? માછલી હજી અને મગરને પૂછ્યું કે આના તરિયા કેટલે? સાહેબ આ ગીત મેં એટલે ઉપાડ્યું, મારું જે ફેમસ છે બરડામાં ખૂબ ગુંજું છે એ તો મારે ગાવું છે. આમ હાજરભાઈ હું બેઠો એ પેલા ચીઠી આવી ગઈ એ ગાય, પણ ઘણી વાર એમ થતું હોય કે જગદીશભાઈ એકને એક ગાય એમ, પણ
પણ મેં જે ગીત એટલે કે કદાચ ને મચ્છરાએ જઈને ગરુડજીને પૂછ્યું કે એ ગરુડજી આભના છેડા કેટલે, એમ કદાચ ને આ ભૂમિને કોક પૂછવા આવે કાંઈ રામ નામના મંત્ર કેટલે, હે આયા રામ નામના મંત્ર કેટલે, અને મચ્છરાએ જઈને જેથી ગરુડજીને પૂછ્યું કે આભના છેડા કેટલે, એટલે ગરુડજી દીધી જવાબ આપ્યો બાપા અમે કીધી ના આમાં ગોતીએ પણ છેડો જ નથી જડ્યો. એમ આ ધરતીને પૂછે ને તો ધરતી એમ કે આમાં રામ નામના મંત્ર કેટલા છે અમને ખબર નથી, હજી છેડો નથી જડ્યો. બાપ એ નાથા ભગતની ભૂમિ છે, એમાં હું તમે મળ્યા છે. હે આમાં કેટલા મંત્ર ને કાંઈક આહુતિઓ સાહેબ, કાંઈક ભજના નંદીઓ, કાંઈક સુરાઓ એવા રમી ગયા. અને અહીંયા રામાયણ ની વાત આલે સાહેબ, આમાં રૂવાડા બેઠા થઈ જાય. ભાગવત કથા આવતી હોય, ભાગવત છે એ મોક્ષ જીવન સુધારવાની વાત છે, અને રામાયણ છે ને એ જીવન જીવવાની વાત છે. ઘણી માતાઓ બહેનોની ફરિયાદ છે મને, હું આવું જાહેરમાં કહું એટલે કે સીતાજીને ત્યાગ મળ્યો, મારે આનંદ કરાવવો છે પણ મારે મને ફરમાઈશો હસી નહીં એટલી આવે મને આમ. માતાઓ બહેનોને હાજરી તો છે, ભલે સીમાડામાં છીએ તો આ વાત કરતો મને છે ને પાછો પાટો છેતરાઈ જાય. અમારે હમણાં એક દી મારી ગલીમાંથી નીકળો ને એક જગ્યાએ ધૂન મંડળ બેઠું હતું, આપણે જો આમ છૂટા સવાયા બેઠા હોય બધા, બે ત્રણ આમ હોય, બે ત્રણ માંડવાના બાયણે હોય, બે ત્રણ હજી આમ ચા પાણી હાટું હોય, એક ઊભી થાય બધી ઊભી થઈ જાય. હા અમારી ગલીમાંથી એક દી મોટરસાઇકલ લઈને નીકળ્યો ને ભીમભાઈ, તો હું આમ જોતો તો એક દી ધૂન હાલ મંડળ હાલતું, ધૂન મંડળ. મને એમ થયું હું ઈ છે આ તો કઈ અવાજ નો આવે, નો કોઈ ગાય, એટલે મને એમ થયું કે આમાં કઈક રહસ્ય છે, કઈ નવા સાધન સામગ્રી નીકળ્યા વગાડવાના, આપણો જીવ રહ્યો ને એમ. એટલે મેં મોટરસાઇકલ ઊભું રાખ્યું અને મેં તો પૂછ્યું એમ માવડ્યું ને, મેં કીધું હે માં આ તમે શું કરો, નથી પરસોત્તમ મહિનો, નથી ચૈતર મહિનો, ના ધૂન ગાવ છો? મને કે ના ના યોગ કરીએ બટા. યોગ? મેં કીધું આવો કેવો યોગ? મને કે બાબા રામદેવ નો આમ ન ગણે. એટલે મેં કીધું આનાથી ફાયદો હું એમ. હા મેં કીધું ફાયદો ઈ તો કયો, ફાયદો તો કયો? મને કે જ્યાં ધોરા વાળ હોય ત્યાં કારા આવે, ટાઈલ પડી ગઈ હોય પાછા ઉગે. મેં કીધું વારે વાહ આ યોગ તો બહુ સારો, હા બહુ સારો. મેં કીધું હા તમારે જોવું, મને ખરેખર આ તો લાઈવ આલે છે ને ભલે ભલે બધે જોવું, પણ મારે મને બાબા રામદેવજી ભૂટકા જ નહીં. એક પેલી ભૂટકા હતા પણ હું પૂછી ન હોય કે ગળદી બહુ હતી, આપણે નાના માણા રહ્યા ને મારે પૂછવું આખા ગામના યોગને હારો જાય કદાચ ને આ ફાવતો જ કરાય. કોઈ ખબરના પોરમાં વર ખાવાનું ધધા નો કરે, ઘણા એમાં થડી લઈ ગયા હોય. આપણે કેટલા શું કરે તો કહું પૂર્ણ નતા હોતું યોગ કરતા કરતા હમો ન થતો. હા આવડતું જ કરાય, ખબરના પોરમાં વર ખાવાનું ધધાય ન કરે. મને બાબા રામદેવ ભૂટકે એટલે મારે કેવું છે, ભલે સારું કાર્ય કરે, બહુ સારું, વ્યસન મુક્તિ નો આંદોલનમાં પણ હોય છે, બહુ સારા કાર્યક્રમો, એની બહુ સારી બધી વસ્તુઓ મળે. હા ભલે હું એનો કઈ પ્રચાર કરવા દે, પણ મને બાબા રામદેવ ભૂટકે એટલે મારે પૂછવું છે કે એનું કામ હું ન થયું. હજી આમ આ મુરવાઈ હજી આમ નમ દયો ઈ નો થયું એમ. બધી બાઈ યોગ કરતી હતી, એક બેન છે નહોતા કરતા યોગ. માવડિયું મારામાં ધ્યાન જ નથી જરાય. જોવો હું એના જોક શું કરું, એની વાતો કરું. હા તમને કહે મારી બેન મને અંદર થી ઉપડી ના અને જરાય નંબરે કોઈને બાન. એક બેન સાધન આમ કરી બેઠી હતી એક ડોહીમાં. હા એટલે મેં કીધું આ બેન કાંઈ યોગ નથી કરતા. મને કે યોગ વધી ગયો ને પછી મૂસું ઉગ્યું હોય એને બંધ કરી દીધો. એટલે અખતરા કરતા જ કરાય. પણ જેસી કરણી વેસી ભરણી જગ તણો કોઈ જાણે. સાહેબ આ ધરતીની અંદર કેટલું ભજન પડ્યું છે એ મહત્વનું છે. ન્યા જ રામ કથા થાય, ન્યા જ ભાગવત કથા થાય, સાહેબ ન્યા જ હારા વિચાર. મને તો રામાયણ નો કથા હાલે છે, હાસ્ય તો કરાવશું સાહેબ, ડાયવર્જન છે, મારા મિત્રોની ફરમાઈશો છે, બધી આનંદ કરાવશું. પણ હજી પરબતભાઈને અમે થોડાક એક એમની ગાડીને કારણે અને થોડોક મારા ફેમિલી પ્રોબ્લેમને કારણે જાહેરમાં કહું છું મોડા થયા, માફી પણ માંગુ છું, પણ હું રોકાઈશ. આ ઈ વટક કાલે વાર દઈશ, દિવસ ના હોતું હોય એમને આપણે હવાણી કરી.
સાહેબ આની ધરતીની અંદર આજે ભાઈ 4 મહિના પહેલા હું આવ્યો હતો અહીં આપણે દેગામ જ્યારે મકર સંક્રાંતના દિવસે જ હું અહીંયા આ ધરતી ઉપર સાહેબ જે ધૂન હાલતી હતી અખંડ લે લાગી જાય સાહેબ જેમ કોઈ અંદરથી ઓતાર રમતો હોય અને શાંત ન પામે સાહેબ જાહેરમાં કહું છું અને ધંધા ઉપર બેઠો છું જેમ કોઈ ઓતાર રમતો હોય અને કોઈ માણસ શાંત ન પામે એમ 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 આ ધરતી ઉપર જાય આ ધરતી ઉપર આવીએ તો તેમ થાય કોઈ ઓતાર હાલે છે શ્રી રામ જય રામ જય જય રામ અહીંયા જ ભાગવત કથાઓ થાય રામાયણની કથાઓ થાય વખાણ નથી કરતો આ ઈ ભૂમિ છે રામાયણના પ્રસંગ વાલે સાથે લગ્ન થયા છે મને એક વાત બહુ ગમે એટલે મારે કરવી છે કે 14 વર્ષ પછી રામજીથી 14 વર્ષ પછી રામજીથી ઈ લંકાનું યુદ્ધ પૂરું થયું યુદ્ધ જીતા સીતાજીને લીધા અગ્નિ પરીક્ષા થઈ પાછા ઈ બધા એમ કહે છે વાતો હું કોઈ જ્ઞાની માણા નથી પણ મને એની અંદર એક માર્મિક વાત બહુ ગમે છે રાજણભાઈ કે આમાં ત્યાગ કોનો ગણવો એમ રામાયણનું પુસ્તક જીવન જીવવા છે મને ઘણી માતાઓ બેન એમ કીધું એક સીતાજીએ ત્યાગ આપ્યો તો અમારે આપવો મેં કીધું એક ત્યાગ આપી દે કારણ કે જેથી રાવણ એનું અપહરણ થયું આપણી ભાષામાં કહીએ તો હું જ્ઞાની માણા નથી પણ જેથી રાવણ એને લઈ ગયો લંકાની અશોક વાટિકાની અંદર રાખ્યા તમને આ પ્રસંગ કદાચ આવ્યો હોય તો અને કદાચ ને કાં આવશે પણ તેદીનો એક સાહિત્યનો ભાગની વાત કરું તમને વાલ્મીકી રામાયણ અને પર રામાયણ થી એક વાત કરું તો જેથી અશોક વાટિકાની અંદર સીતાજી બેઠા છે અડધી રાત નું ટાણું ગજરે ભાંગ્યું રાતના 2-3 વાગ્યા 80 વર્ષની ઉંમરની એક ડોહી આવી 80 વર્ષની ઉંમરની એક ડોસી આવી આવે તાંબાના પતરા જેવા વાળ મોટા મોટા મને ખીલ 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 મોટું જોવે તો કોક બી જાય છોડી જેવું લાગે એમ હાલી આવે લાકડીને ટેકે અને આવીને સીતાજીને કીધું સીતા તો હા માં બોલો સુતી છો કે જાગે તો કે માં જાગું છું મને અશોક વાટિકામાં નીંદર ન આવે માં તો કે તને તો નીંદર નહીં આવે પણ કાલે દુનિયા આખીની નીંદરું ઉડી જાય તો કે કા માં કાલે આખી દુનિયાની નીંદરું ઉડી જાય તો કે કેમ માં તો કે તને કઈ ખબર નથી તો કે હું માં કાલે રામ અને રાવણના યુદ્ધની તડાપાડ તૈયારીઓ થઈ ગઈ છે હે રામ અને રાવણના યુદ્ધની તડાપાડ તૈયારીઓ થઈ ગઈ છે અને યુદ્ધ થશે એટલે કઈક બાયુ વિધવા બનશે અને કઈક બાળકો અનાથ બનશે તને એની બીક નથી તો કે માં એ તો થવાનું છે એક વિચાર બેઠલું એટલે થવાનું છે માં તો કે એક કામ કરને રાવણની એક જ જીદ છે ને કે તું એની પટરાણી બની જા હા પાડી દે ને હે રાવણની એક જ જીદ છે કે તું એની પટરાણી બની જા હા પાડી દે એટલે યુદ્ધ અટકી જાય બાયુ વિધવા ન બને બાળકો અનાથ ન થાય ત્યારે સીતાજી અડવે કે જવાબ આપ્યો તો હે માં 80 વર્ષની ઉંમરે અડધી રાતને તાણે તમે મને આ સલાહ દેવા આવ્યા છો તમે મને આ સલાહ દેવા આવ્યા છો આ તમારો વાક નથી આ લંકાની ભૂમિનો વાક છે આ લંકાના પાણીનો વાક છે તમે મને આ સલાહ દેવા આવ્યા છો કદાચ જો આજે રાવણની પટરાણી બની જાવ તો પાછળ કડિયું ગાયલું આવે છે ઈ કે અને મારા બાયુ દાખલા દેખ સીતા જેવી સીતાને જો રાવણને આધીન થવું પડ્યું હોય તો હાલો આપણે બીજું કરીએ સાહેબ તેદી ઈ બાયુ મારું ઉદાહરણ દે ને કુલટા થશે અને કુલટા થશે એની પ્રજા વર્ણશંકર થશે એના કરતા ભલે આજ અનાથ થાય એનો મને વાંધો નથી સાહેબ ઈ સીતાએ સંઘર્ષ કર્યો છે કે અનાથ થાય એનો મને વાંધો સાહેબ ઈ ત્યાગની વાતો છે કે એક ટકતે પાવડે નાય હલુ કઈ જાય નાય સકળે નાય ડગાવે નાય પાવડે હકડે સામો સાઈલ જાય ઈ દરિયા પાર ઉતરે બાકી જેવા તેવાનું કામ નહીં મોજા આવતા ને બી જાય સાહેબ મોજા આવતા ને બી જાય મને આ વાતની મારે કરવા જ આવી હતી મથાળ કે જેથી રામ રાવણ નું યુદ્ધ પૂરું થયું અને ઈ સીતા પરીક્ષા થઈ પછી રામ અયોધ્યામાં આવવા માટે તત્પર હતા મારો ભરત જો એક દી મોડું કરીને ભરત નહીં જીવે વાત આવશે પણ મને જે બહુ એક માર્મિકની વાત ગમે છે ને મારે આ ભૂમિમાં કરવી છે કારણ કે અહીંયા કાંઈક એવી આહુતિઓ છે સાહેબ રામ નામ આજે અંદરથી ધક્કો મારે આજ
હું બાકી હાસ્યનો જ કલાકાર છું, હું હાવ હાવ કોમેડી કલાકાર છું, પણ આજે અંદરથી કંઈક ધક્કો મારે છે. હું જ્ઞાની માણસ છું જ નહીં. હા ઈ જદી રામ આમ નીકળ્યા નથી એમ કે છે, પ્લેન માં નીકળ્યા છે કદાચ ને, પ્લેન ભાઈ હોય એની પાસે ન હોય તો આપણી પાસે થોડા હોય. હા મારો પાછો વિષય એવો ને મને શંકાય છે, આપને ઘણા શંકા થાય. લ્યો અહીંયાથી નીકળ્યા સાહેબ, એની જે વાતમાં જે મારે ઝીણવટપૂર્વક જે વાત કરવા જ આવી છે એ કહું છું. 14 વર્ષ બરોબર થયાની માથે રામને એમ હતું કે કદાચ ને એક દી માથે ટપી જાય ને તો ભરત નહીં જીવે. સાહેબ ભરત નહીં જીવે. મેસેજ કેવા આવી છે? તેથી મોબાઈલ તો હતા સાહેબ, અંદર ના હતા. આજે પણ સાહેબ હું દાવો કરું છું, આ પેટી ઉપર બેઠો છું, વ્યાસપીઠ છે જાહેરમાં જેટલા યુવાનો છે ને કહું છું કે કદાચ ને મોબાઈલ થી મેસેજ મોકલેલો તો ખોટો પડશે, ફોન કરેલો ખોટો પડશે, પણ દિલથી કોકને યાદ કરજો સાહેબ. નો તમને ઈ સામેથી યાદ કરી અને કોકને દિલમાં પ્રેમ રાખજો. દુનિયા પ્રત્યે તમને દુનિયા પ્રેમ ન કરે તો જગદીશ મેર ડરી જવા તૈયાર છે સાહેબ. જગદીશ મેર ડરી જવા તૈયાર છે. દુનિયા અમે નજર જોઈએ પ્રેમની સાહેબ, બાકી મેસેજ હું કરી લી આજના યુગના સાહેબ. ઈ ભરતનો મેસેજ રામને જાય, રામનો મેસેજ ભરતને જાય, દિલના વ્યવહાર બે ભાઈઓના. અને ભરત આમ જોવે શેત્રુંજી નદીને કાંઠે સાહેબ રાજ નથી લીધો, અયોધ્યામાં બેઠો નથી. હા અયોધ્યામાં બેઠો નથી, શેત્રુંજી નદીને કાંઠે ઝૂંપડી વારી રહીએ. અને આમ આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવો કે આવશે, વાટું જોવે સાહેબ. વાત કરતા વાર લાગે, વાથી રામને એમ થાય કે મારા ભરતને જટ મળું, ભરતને જટ મળું. સાહેબ દુનિયાની અંદર એક શબ્દ કદાચ ને કેવા જાવ છું. અમારે ભીમભાઈ બેઠા એને ખબર છે, આપણે બોરદેવી પરિક્રમા પૂરી થાય ને, આ જાહેર લાઈવ ટેલિકાસ્ટ ચાલે છે, મારે કેવું છે, મને એ શબ્દ યાદ છે. એટલે ન્યા પરિક્રમા આપણે જુનાગઢ ની અંદર અમારે ગરવા ગિરનાર ની અંદર પરિક્રમા હાલતી હોય, એમાં કોઈ બાળક ખોવાણું હોય કે કોઈ વડીલ ખોવાણા હોય તો બોરદેવી એનો સંપર્ક થઈ જાય. છેલ્લા ગેટે આપણે છેલ્લા ગેટે સંપર્ક થઈ જાય એટલે એને ભરત મિલાપ કહેવામાં આવે. આ ફોરેસ્ટ ખાતાની ભાષામાં કહું તો સાહેબ કોઈ પણ બે વ્યક્તિઓ અંતરાત્મા મળે ને ભરત મિલાપ કહેવાશે, એવો શબ્દ આપ્યો. એમ કહી દે ભરત મિલાપ થઈ ગયો. ઈ સાહેબ ભરત મિલાપ આની વાટ જો અયોધ્યા આખું મીટ માંડીને બેઠું કે રામ આવે છે, રામ આવે છે, રામ આવે છે, ઈ વાટ જોઈને બેઠું હોય. અને સાહેબ અયોધ્યા આખાની મીટ હતી, રામ આવ્યા, ઉતર્યા, ભરત મિલાપ થયો. બે ભાઈઓ બાથ ભરી અને ભેટા અને સાહેબ ઈ દ્રશ્ય ઊભું થયું ને આદરણભાઈ મારે હવેથી વાતનો પ્રાણ કેવો ની હવે છે. બે ભાઈઓ ભેટા એટલે અયોધ્યા નગરીના માણસો ઈ ભૂલી ગયા હતા કે રામ કોણ છે ને વનમાં કોણ ગયું હતું. સાહેબ વનમાં કોણ ગયું હતું? ભરતનો તમે વિલોપ આપતો છો. 14 વરી વિલો તો રખડ્યો પણ આને રટન કર્યું. ઈ દુનિયા નજર ચૂકી ગઈ હતી કે આમાં ભજન કોનું છે અને આમાં વનમાં કોણ ગયું હતું અને આમાં રામ કોણ છે ચૂકી ગયા હતા સાહેબ. ઈ ભરત મિલાપની ઈ રામની વાતો અહીં થતી હોય એવા પવિત્ર આંગણા ઉપર મળ્યા હોય એટલે જ કેવું પડે શું? આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક દી તરો, રામ રામ રટતા તમે કોક તો તરો, હરી હરી ભજતા તમે કોક દી તરો, હરી હરી ભજતા તમે કોક તો તરો, રામ રામ રટતા તમે કોક દી તરો, હરી હરી ભજતા તમે કોક દી તરો. અરે
કા કરો રે પ્રાણી આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી કરો હરી હરી ભજતા તમે કોક તો તરો એટલાય અભિમાનમાં તમે ફૂલાની ભરો એટલાય અભિમાનમાં તમે ફૂલાની ભરો આમ કા કરો રે પ્રાણી આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી કરો રામ રામ રટતા તમે રામ રામ રટતા તમે કોક દી તરો હરી હરી ભજતા તમે કોક દી તરો પણ વાતો વગર તાળ્યું અને જણ જણ જુજવ્યું હેડા હેડા માનવ્યું હેડી હેડી પરબતભાઈ હજી આપણે જેની વાટ જોઈને બેઠા છીએ મારે જ્ઞાતિનું કરણું હા અને મારે તો હજી આના પછી હું તમને મોજ કરાવીશ તમારી જે કઈ ફરમાઈશો છે એ બધી પૂરી કરશું છે ને મને આ કાંજી બુટા હેરમાં આવે હા નહીં જ્યાં વડીલો બેઠા એ બધાને ખબર છે જો કાંજી બુટા જે કોઈ હાંભ રહી છે સાહેબ અને એક જાહેરમાં વાત કહું છું બરડા માટે થઈને ખાસ હું ભલે બરડાનો નથી પણ કાંજી બુટા આજ એમના હજી પુત્રો એમના પરિવાર જીવે છે કાંજી બુટા બારોટ ને દિલ્હીની અંદર એક ફેરી રાષ્ટ્રપતિએ બોલાવ્યા પ્રોગ્રામ કરવા માટે થઈને મેં ભીખુદાનભાઈ પાસે વાત સાંભળી એટલે આપણા પદ્મશ્રી એવોર્ડ જેમને હમણાં મળ્યો અને આજે એ આપણે ભૂરા બાપાની પ્રોગ્રામ એમનો ચાલુ હતો મને ફોન આવ્યો અને સાહેબ મારે વાત એ કરવી છે કાંજી બુટા બારોટ ને એક ફેરી એમ કીધું દિલ્હીની અંદર રાષ્ટ્રપતિની આ પ્રોગ્રામ છે અને સાહેબ બરડામાં તારીખ લીધેલ હતી ત્યારે એને દિલ્હી વાળાઓને એમ કીધું મારો ભાઈ રાષ્ટ્રપતિ તો બરડામાં બેઠો હા મારે એ મૂકીને જવાય નહીં મારો મેર સમાજ છે જ મારો રાષ્ટ્રપતિ છે એમ સાહેબ જાહેરમાં કહું છું હા ઈ કાંજી બુટા લગભગ ને ખબર છે કાંજી બુટાની વાત હકા બાબાની વાત આ પછી હકાનો ઠેકડો ની બધી જે વાતો કરતા અને એની અલગ કે વણના વાકા હોય તો કોદરી માંથી કઈ એની અલગ એની જોગે નામ કદાચ વગાડે તારું સંતર વગાડ મારો હાથ મોઠરે એનું સંતર ભેગું આપતું ટીંગ ટીંગ થાય જ નહીં રેડિયોમાં જીતરા બાબા કદાચ વાર્તા નથી પણ મને આ જે એક એક વાર્તા એક એક દુઓ એક એક કડીની પાછળ સાહેબ મરમ પડ્યો છે મારે ઈ એક વાત કરીને પછી આગળ પ્રબતભાઈ ને હોપું પણ પછી મજા જ કરાવી તમારી ફરમાઈશો છે લઈ લઈશ પણ આ તમને એમ થતું વાણના વાકા હોય તો કોથરીમાંથી ગઈ એમ કહેવતની પાછળ બહુ મોટો મરમ છે મુરુભાઈ હા આ ફિરો ને તમે તો મને મને કહી દો મન થાય એમ કહી દો આપણા બધા યાદ મને કોઈ જ્ઞાતિની વાત છે નહીં પાછી ભાઈ આમાં ઘણા રેડીમેડ ની દુકાન છે આ તો કોઈ કોઈ માપના પહેરે એમ નીકળી જાય કોઈ હોય તો માફ કરજો પણ કેવત પડી વણના વાકા હોય તો કોથરી માંથી કઈડે તમને એમ થતું વણના વાકા હોય તો કોથરી માંથી કઈડે આનું કારણ એમ પણ એક દરબાર હતા દરબાર ને ભજન ગાવાનો રખ હા ખોયડું ખાનદાન પણ ભૂખ ભયડો લઈ ગયેલી બાપુ ને આ તો હવે ફદિયા મળે ભાઈ કલાકારો ને હવે મોટરું થયું આ બધા બાકી પેલા મફત રામસાગર ઉપર ભજન કરતા પાઠ પ્રસાદીમાં અને મજા કરતા બધા પણ બાપુ ને એમાં શું છે આપણે આ મને વધારે ગમે એનું કારણ આ પાછું એમ હું વ્યસન મુક્તિ આંદોલનમાં ખરો એમ અને મેં આજે જ જોયું હા જાહેર ભલે હાલે છે કલાકારો માથે જો એવી મીટ માંડ એમ થાય કે ઈ તો મરી ગયા એમાં જ છે એમ હા જાહેરમાં કેવું મારે હા અમારી ગાડી ઊભી રહી ને ભીમભાઈ ભલે ભલે હા ભલે મારે કેવું મેં પૂછ્યું આગળ મેં તમને વાત તો કરી ઈ જ કઈ પડ્યું અરે હરફ કઈડે તને આમાં હોય હા સમજવાળા સમજી ગયા છે આપને પૂછે આમાં આપણે સરનામું પૂછતા હોય ને આપને પૂછે કઈ પડ્યું એટલે હું એમ ઈ તમે સમજી લેજો હવે અમે આ કલાકાર છે એટલે એમાં જ એમ બધા એમ અમે સાહેબ સરસ્વતી હોતી હોય કદાચ ને જોઈ કોઈ કરતો હોય તો સાહેબ સરસ્વતીઓને અભડાવે છે હા અને મારે કાંજી બુટાની વાત પૂરી કરવી પછી મારે પાટો છેતરાઈ જાય પાછું છે અમારું રબડ જેવું લાંબુ હોય તાણીએ એટલું લાંબુ થાય સાહિત્ય આમાં કોઈ ચોપડી બોપડી હોય જ નહીં
વાણંદના વાંકા હોય કોથરીમાંથી કઈડે દરબારને ભજન ગાવાનો હરખ. પણ હું વ્યસન મુક્તિની વાત કરું સાહેબ, હજી કોઈ યુવાનોને હોય ને જાહેરમાં કહું છું, 15 તારીખે અહીં એમની મીટિંગ પણ છે અને સવારથી 9 વાગ્યાથી જાહેર લાઈવ ટેલિકાસ્ટ હશે, એમાં પણ કોઈને આવવું હોય તો આવજો. અને ખાસ એ પણ એક કહું છું કે સવારે 8 થી 12 લગીન દેશી દવા, જેને સાહેબ પૈસા દેતા લાખો રૂપિયા ખર્ચતા ઈલાજ મટે નહીં એવો ઈલાજ અહીં મફતમાં થવાનો છે. મારે મુરુભાઈ પણ બેઠા છે ને બરડા સમિતિના પ્રમુખ અમારે ભીમભાઈ સુંડાવદરા પણ બેઠા છે અને બપોરે 12 પછી અમારી મીટિંગ પણ છે, એની અંદર કંઈક આવજો, સૂચનો સાંભળજો સાહેબ. અને યુવાનો સાહેબ બચજો આમાંથી, અંદરની લાઈ બોલે છે સાહેબ. જગદીશ મેરે એક શબ્દ ખોટો કહેતો હોય ને તો પ્રોગ્રામ નો હાલે, આમાંથી બચી જાજો સાહેબ, બચી જાજો, નીકળી જાજો સાહેબ. હોય ને કોઈ તો હજી જાહેરમાં કહું છું, પછી કદાચ ને ગમે આ વ્યસનમાં હોય નીકળી જાજો સાહેબ. અને નીકળી જાઓ પછી જે જીવન જીવવાની મજા આવશે ને એકવાર આવીને મને છાનું મુના કહેજો. કદાચ ને ભલે તમે એ કરતા હોય અને કદાચ ને મૂકવાનું કોઈને મન થાય, રામકથા હાલે છે હાજણભાઈ અને માં ચારણીયા એનું સાનિધ્ય નાથા ભગતનું, તેથી બરડા સમિતિ મીટિંગમાં પણ હું આવીશ અને હું પણ કહીશ. પણ આજે હું જાહેર પ્રોગ્રામમાં પણ કહું છું અને ઘણે ઠેકાણે મને જ્યાં મોકો મળે ત્યાં હું કહું છું કે સાહેબ કોઈને મૂકવાનું મન થાય ને એક વખત દીકરીના હમ ખાઈને મૂકી દેજો, પછી હિંમત નહીં થાય સાહેબ, હિંમત નહીં થાય. એકવાર કોઈને દીકરી હોય ને તો લાડકભાઈ દીકરીના હમ ખાઈને મૂકી દેજો બાપ. આ ચારણી આવીનું મંદિર છે, એકવાર મૂકી દેજો, જીવન જીવવાની મજા આવશે સાહેબ. અને કદાચ ને એમાં દર મહિને 10,000 નો ખર્ચો કરતા હોય ને કોઈ, જાહેરમાં મારે વાત નથી લેવી નહીં, પણ એમાં 10,000 નો ખર્ચો કરતા હોય તો દીકરીના નામે ડોનેશન કરજો. કરિયાવર હોના નો કરી શકશો સાહેબ, હોના નો કરી શકશો એ દીકરીઓ હાટું થઈ. હે કબાટે હોનાનો હોય છે ને પલંગે હોનાનો હોય છે, દુનિયા આખીની નજર એમાં ચોટી જાય સાહેબ. અને દીકરી જ્યાં જાય ને દુખી નહીં. આ વસ્તુ એક યુવાનો અપનાવી લેજો. હા હું વાત કરતો તો અમે બાપુ ભજન ગાવાના શોખીન, ખોયડું ખાનદાન, ભૂખ ભેડો લઈ ગયેલી હુકામેન બાપુને અફીણનું બંધાણ. આ ભૂખ ભેડો એટલે જ લઈ જાય બાપુને અફીણનું બંધાણ. જ્યાં ક્યાંય ભજન ગાવા જાય ને અફીણ જોઈએ, અફીણ ખૂટી જાય એટલે બાપુ આમ ઠેર થઈ જાય અને ભજન લાગે નહીં. બાપુને એમ થયું આવું જીવવું એના કરતા મરી જાવું સારું, હાલ એક તો હારો કઈડ્યો. કારણ કે તેથી રેલના પાટા હતા નહીં, ગરાપાના પ્લાન હતા નહીં, ઝેરી ટીકડા કોઈ મળતા નહીં, એટલે બાપુને એમ થયું એકાદો કોઈ કાર્યત્રો હરપ કઈડે તો હું મરી જાઉં અને જીવન જીવવાનું હેલું થઈ જાય, મારે મરી જાઉં. હવે તો અફીણ મળતું નથી, ભજન ગાવા ખોટે ખોટે એવું કઈ કરવું જોઈએ. બાપુએ નક્કી કર્યું, નદી કાંઠે ગયા, કાર્યત્રો એક નીકળો, બાપુએ હાથ દીધો, રૂભાઈ કાર્યત્રે ડંખે માર્યો, પણ તો રોમે રોમે કોટો સીડ્યો. હા અફીણ નો બંધાણી ને મજા આવી ગયેલા. એને તો આમ કઈ પકડીને ઠેલીને ભેગું નાખ્યું, માથે મારી ગાંઠ. જ્યાં ક્યાંય બાપુ ભજનમાં જાય ને ભેગી ને ભેગી ઠેલી. હા ભાઈ ઠેલી ભેગી રાખે. બાપુ નો કે કોટો ઉતરો ઓઈલો આમ કે હાથ નાખે, ઓઈલો ડંખ મારે એટલું બધું હરી રેડી બાપુ. હા ભજન ની લેર કરે બાપુભાઈ. હા એમાં વાણંદ ને એમ થયું કે આ બાપુ ને ઠેલી માં એક જંતર ખરું. હા એ તો બધે ભેગા જ હોય. આપણે સારો પ્રસંગ હોય, નેજો પ્રસંગ હોય, ભજન હોય, ધૂન હોય, કીર્તન હોય, એને એમ થયું બાપુની ઠેલી માં કઈ જંતર કરું. હા મને હમણાં ઘણા એમ થાય કે આની ઉપડી, ઘણા કલાકારો હોય એનું સારું હાલતું હોય તો ઘણા એમ થતું કે કામડી રાખે, કઈ એવું મંત્ર પહેરતા છે, જંતર પહેરતા છે, કલાકાર બનવામાં કેવી મજા. જો રાતે મોડા મોડા એક તો આવે, 20-50 હજાર લીએ, પાછા હવાર થાય 20,000 ઘેર હુઈ જાય, કેવી જમાવટ, નહીં ખર્ચો નહીં કઈ, ઘણા ખર્ચો કરે. ઘણા એમ થતું કે જગદીશભાઈ ને આમાં કઈ વિધિ આલતી છે એમ. વાણંદ ને એમ કે આપણે જો ભજન શીખી લઈએ તો કડકડાટી બોલાવી નહીં, ગામની સેવા કરવી નહીં, અને ભજન આવડી જાય તો આપણી જમાવટ મોટર થઈ જાય, ક્લાસ ગામમાં માન. હા બાપુ ભજન ગાય એમ આપણું માન થઈ જાય કે હાલ બાપુનું આ જંતર સોરી લઉં, સોરવાનો વિચાર કર્યો. આ ઘણા અમારું એમ થતું હોય કે ઘણા મરી ગયા, કામડી લે, સાલું લે, જભા હિવરાવે, પણ તો હાલે એનું હાલે, બાકી ઘર ભેગું થઈ જાય. હા ઘણા ખર્ચો કરે લ્યો. એમાં આ વાણંદ ને એમ કે આ બાપુની ઠેલીમાં કઈ જંતર ખરું એમ. ઈ સોર લઉં ને તો આપણે ભજન આવડી જાય, હરેરાટીયું થઈ જાય, પણ આ તો ભાઈ મેળ પડે તો જ પડે એમ. પણ આમ તમે શું નવી નવી વસ્તુ હોય ને ત્યાં લાગે આપણે બહુ હાસવીએ એમ. બાપુના નવું નવું અંદર જંતર બેઠો તો અંદર
મારી ઠેલી પેક બાપુને કોટો સડી જાય એટલે બે ઠેલી પેક કરી. થોડુંક જૂનું થાય ને એટલે તમે નવી નવી મોટરસાઇકલ લીધી હોય ને આપણે એટલે બહુ ગાભો મારીએ, નવી મોટર લીધી હોય તો લોહીએ. હા, જૂની ચીજ પડી હોય તો તડીકે ગમે ત્યાં સાંયે ગમે ત્યાં પડી હોય એનું કઈ પડી ન હોય. આપણે એમ બાપુને થોડોક 2 મહિના થઈ ગયા ને તો ઠેલીની કઈ પડી નહોતી એમ જંતરની. ને એક દી ભાઈ ઓલો વાણંદ જોઈ ગયો ગામમાં ભજન હતા ને કે બાપુને ઠેલી રેડી એલા એ ઝટ ઝપટ કરું બાપા આગો ગયા ને ભાઈ બાપુ આગા ગયા ને વાણંદ ઠેલી લઈ લીધી. ઠેલી લઈ સીધો ગેટ બાયણે વ્યો ગયો. ગેટ બાયણે જઈને ઝટ કે જંતર કાઢીને પાછી ઠેલી મૂકી દઉં. ઠેલીની ગાઈડ ખોલીને હાથ નાખ્યો તો ટેવા જતી ડંખ મારવાની માર્યો પણ આ મરી ગયો. અફીણનો બંધાણી નહોતો ને ઢીંકલી વરી ગયો. તેદીની કહેવત પડી વાણના વાકા હોય તો કોથરીમાંથી કઈડે. હાલ 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 એટલે તમારો 2 કટકા તમારી જે મોજ છે લઈ મન મોર બને ધન ગાટ કરે મન મોર બને ધન ગાટ કરે મન મોર બને ગાટ કરે મોર બને ધન ગાટ કરે મન મોર બને ધન ગાટ કરે મન મોર બને ધન ગાટ કરે. તમારી ફરમાઈશ પછી પરમતભાઈ રજૂ કરું. ભાઈ આ ગીત મેં જે બરડામાં પહેલી વખત ગાયું ને તેથી હાવ રમતા રમતા ગાયું હતું. ભલે આ તો ઓસમાણભાઈએ પિક્ચરમાં ગાયું, કીર્તિદાનભાઈ ગાય છે, ઘણા નામચીન કલાકારો. હું તો બહુ નાનો કલાકાર છું. કલાકાર શું જ નહીં આમ તો મારી જ્ઞાતિનો વારસો હાચવીને બેવું એટલે ઘણું મારા કલાકાર થવું નથી. પણ મારી જ્ઞાતિના જે કંઈ સાહિત્ય સર્ચ પડ્યા છે એને મારે હચવાઈ જાય તો ઘણું. એટલે મેં આ અમથા ગાયું હતું પણ આ ગીત બહુ ઉપડી ગયું ને હું ગાઉં છું આ નોખી રીતે પાછું. મોર બને ધન ગાટ કરે મોર બને ધન ગાટ કરે મન મોર બને મન મોર બને ધન ગાટ કરે મન મોર બને ધન ગાટ મન મોર બને. સાનિધ્યમાં બેઠા છે. ભલે હું ચારણ નથી, મેરનો દીકરો છું, ક્ષત્રિયનો દીકરો છું, પણ ચારણની કૃપાથી બોલું છું. એટલે ચારણી શૈલીમાં માં ભગવતીને આનંદના આવા અવસરને વધાવવો હોય તો કેમ કહેવાય. બ્રહ્માંડ લહેર કરે ધન્યવાદ કરાય વાત કરે. સાસ કરે માડી છોરુડા તો નહીં સાસ કર મારી ચારણી આયુ તુને સાસ કરે. યા માં હા છોરુડા તો નહીં સાસ કરે માડી છોરુડા તો નહીં સાસ કરે માડી છોરુડા તો નહીં સાસ કરે છોરુડા તો નહીં સાસ કરે છોરુડા તો નહીં સાસ કરે. જય મોગા
हाथ करे जल चामुंड लगाई चारण भवानी हर सीधी तन मोकल पिठड़ यावल नागल हाथ धरी जोन मावड़ी आवे हाथ धरी जोन मावड़ी आवे चामुंड आवे मोगल आवे नवे लाख ये लोबड़ी आड़ियो आवे दस बुजाणी अंडा डाड़ी दयाड़ी देव कृपाड़ी सास फळे तन सास करे यन सास करे तन आवे मावे आवे मावे छोरुड़ा कोनाई सास करे छोरुड़ा कोनाई सास करे माड़ी छोरुड़ा कोनाई सास करे माड़ी छोरुड़ा कोनाई सास करे माड़ी छोरुड़ा कोनाई सास करे मोरबानी तन गाट मारू मन मोरबानी तन गाट मारू मन मोरबानी तन गाट कर मन मोरबानी तन गाट कर मन मोरबानी तन गाट कर मोरबानी तन गाट कर मन मोरबानी तन गाट कर मन मोरबानी तन गाट